રામ રામ ભાઈ. રામ રામ. તમારું નામ? મુકેશભાઈ. મુકેશભાઈ. દલાભાઈ. ગામ? ગામ કોંટ. ગામ કોણ, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. બરોબર. હવે આ તમે ભાગ્યું રાખ્યું છે ભાઈ તો કેટલા વીઘાની માંડવી આવી છે? 14 વીઘાની. તો જોઈએ એકો મિત્રો, આ 14 વીઘાની મગફળી છે. આખો ભટ્ટો. હવે આમાં તમે કેટલામાં દવા પાઈ છે ને કેટલામાં નથી પાઈ? 8 વીઘામાં પાઈ છે. 8 વીઘામાં પાઈ છે. બરોબર. અને બીજામાં નથી પાઈ? બીજામાં તો પાઈ એમાં અને નથી પાઈ એમાં શું ફરક લાગ્યો તમને? ઘણો ફરક છે. કેવી રીતે? મૂળનો વિકાસ સારો. મૂળનો વિકાસ સારો, ફ્લાવરિંગ ચાલુ. બરોબર. કુયા વધારે. તો આપણે જે નથી પાયું એમાંથી છોડવો ઉમળ્યો અને પાયું એમાંથી બે બતાવવો જોઈએ. આ બે ચાલો બાજુમાં તો નહીં. આ બે જ છોડ છે. બરોબર. આ નથી પાયેલું અને આ પાયેલું. આ બે જ છોડ છે. તો આમાં છોડમાં તમે જુઓ, મૂળમાં તમે જુઓ અને પોપટા જોઈ લો. બરોબર. આ નથી પાયું એમાં તમે જુઓ. કેટલા દિવસ થયા પાયું એને? 15 દિવસ થયા. એક જ વાર પાયું ને? બરોબર. તો જો આ પાયુમાં અને નથી પાયુમાં કેટલો ફરક તમારી નજરે દેખાય, તો તમને તો ફરક દેખાડો ને. અમે બાકી રૂમાં પાઈ દેવાનું. બરોબર. તો આ તમને તો આ દવાના રિઝલ્ટથી સંતોષ ને? આ પાવું હોય તો પવાય ને? આમાં તમે પાયું એટલે એમ કે બીજું ખાતર નાખવું ન પડે. અને બીજા ખેડૂત મિત્રોને વાપરવું હોય તો આપણે ભલામણ કરી શકાય ને? કાંઈ વાંધો નહીં. તમે પણ બધાને કીજો કે ભાઈ જો આટલો ફેર છે. બરોબર. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.